ફ્રેન્ડ, તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે આ ઠંડી રોટલીમાંથી એક કુરકુરો નવો નાસ્તો બનાવવાનો છે। તમે હજી મારી ચેનલ સબસ્ક્રાઈબ, શેર ને લાઇક ન કરી હોય તો તમે કરી દેજો। બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા, તો તમને મારા નવા વિડીયા જોવા મળશે। ચલો આપણે આ ઠંડી રોટલીને ટ્રાયંગલ શેપમાં કટિંગ કરવાની છે। જો આ મેં ટ્રાયંગલ શેપમાં કટિંગ કરી નાખી છે। હવે આપણે આને તેલમાં તળવાની છે। ગરમ થઈ ગયું છે। હવે આપણે આમાં રોટલી નાખી દઈશું। આવી રીતે તરતા તેલમાં આપણે રોટલીને તળવાની છે। આ એકવાર જરૂરથી મિત્રો ટ્રાય કરજો। આ રોટલી આપણને તળેલી ખૂબ મજા આવે છે। ચા સાથે, દૂધ સાથે, ચટણી સાથે, આપણે કોઈ પણ સાથે આપણે ખાઈ શકીએ છીએ। આની ઉપર આપણે મેગી મસાલો સ્પ્રિંકલ કરવાનો છે। આનો ટેસ્ટ એકદમ બાળકોને ખૂબ ભાવશે। આપણી હવે આ રોટલી ફ્રાય થઈ ગઈ છે। હવે આપણે આને નીકાળી દઈશું। પછી થોડી ઠંડી થાય પછી આપણે મેગી મસાલો આપણે આની ઉપર સ્પ્રિંકલ કરીશું। ગરમ ગરમમાં આપણે નાખવાનો નથી, તો આપણી આ રોટલી છે ક્રિસ્પી નહીં રહે, એકદમ ઢીલી પડી જશે। રોટલી તળાઈ અને રેડી થઈ ગઈ છે। હવે આપણે આમાં મેગી મસાલો એડ કરવાનો છે। આ નાસ્તો બાળકોને ખૂબ ખાવાની મજા આવશે અને ચા સાથે આપણે પણ ખાઈ શકશું। તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરી દેજો, તો તમને મારા નવા વિડીયો જોવા મળશે।